સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં એક નાની બાળકી જેની ઉંમર 6 વર્ષની છે, આ બાળકી ઉપર તેમના જ પાડોશમાં રહેતા અને એના પિતાજી સાથે કામ કરતા એક વ્યક્તિ છે, તેણે આ બાળકી ઉપર 1/4/2025ના રોજ અથવા તો એકાદ આગળ પાછળના દિવસમાં આ નાની બાળકી ઉપર એમના બાળકી જે રૂમ છે એમાં એના મમ્મી પપ્પા નીચે કામ કરવા માટેથી ગયેલા હોય એ વખતે આ બાળકી સાથે બળાત્કાર કરેલો હતો. આ બાળકી ખૂબ નાની અને અણસમજુ હોય. એને પરમ દિવસે રાત્રે એટલે કે 6 તારીખના રાત્રિના સમયે એની માતાએ એ બાળકીને પૂછપરછ કરેલી. એ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે બાળકી છે એની ઉપર એમની પાડોશમાં જ રહેતા વ્યક્તિએ એની ઉપર બળાત્કાર કરેલો છે, જેથી એમને ગઈકાલે 7મી તારીખે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટેથી બાળકીને લઈ ગયેલા. એ વખતે આ જે વ્યક્તિ જેણે બળાત્કાર કર્યો છે એનું નામ છે વિક્રમ હનુમાન ઠાકુર, જે મૂળ રાજસ્થાનનો વતની છે. એ પણ એ બાળકી એના પિતાની સાથે સારવાર કરવા માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં સાથે ગયેલો હતો. બાળકી જે હકીકત એની માતાને જણાવી હતી એ જ હકીકત સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી સમક્ષ જણાવેલી, જેના કારણે આજે વિક્રમ ઠાકુર નામનો જે આરોપી છે એ હોસ્પિટલમાંથી તરત જ નાસી ગયેલો. અને આ બનાવની જાણ સ્મીમેર હોસ્પિટલ તરફથી પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી. પ્રોબેશનર એએસપી શ્રી ડૉક્ટર ટી સંદીપ, જે અત્યારે કોસંબા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે, તેમણે અલગ અલગ ટીમો બનાવેલી. પાલોદ આઉટપોસ્ટના પીએસઆઈ શ્રી ધાંધલ અને એની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક શોધખોળ કરી અને પીપોદરા વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવેલો હતો. આજ રોજ એટલે ગત રાત્રિના મોડી રાત્રિના સમયે આ બાબતે પોક્સો એક્ટ અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી વિક્રમ હનુમાન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. ખૂબ જ ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડી અને એની પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આ જે ગુનો કર્યો છે એ એની પોલીસ સમક્ષ હકીકત જણાવેલી છે. આગળની તપાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના જે પીઆઈ છે તે, મહિલા પીઆઈ અને કોસંબાના ડૉક્ટર ટી સંદીપ જે આઈપીએસ ઓફિસર છે એ આ ગુનાની તપાસ કરે છે. બાળકીની સામે જે આ ઘટના ઘટી છે એનું ગંભીરતાથી લઈ અને સિનિયર પોલીસ ઓફિસરો રેન્જ આઈજીપી સાહેબ અને સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ ડીઆઈજી સાહેબ શ્રી હિતેશ જોસર સાહેબના નેતૃત્વ હેઠળ અને એના માર્ગદર્શન નીચે આ ગુનાની તપાસ અત્યારે ચાલુ છે. ખૂબ ટૂંક સમયની અંદર આ આરોપી સામે અગત્યના પુરાવા એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવશે. સર, આ આરોપી જે છે એકલો રહેતો છે કે પરિવાર સાથે રહેતો છે? જે બાળકી ઉપર બળાત્કારનો બનાવ બન્યો છે એની જ નજીકના બાજુના રૂમની અંદર આ જે આરોપી છે એકલો જ રહે છે, અપરિણિત છે અને એ પોતે જ એના માતા પિતાની સાથે જ જે જગ્યાએ રહે છે એની નીચે જ કારખાનું ચાલે છે, એ કારખાનામાં કામ કરે છે. આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ ગુના છે? હાલની તપાસ દરમિયાન આરોપી સામે કોઈ અગાઉ કોઈ ગુનાઓ નોંધાય છે એની કોઈ માહિતી મળી નથી. પોલીસ બધા જ પાસાઓની તપાસ કરી અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ હશે તે મુજબ અને હાલમાં આ ગુના સિવાય પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.